તો હાલમાં આજે ખાસ કાર્યક્રમ છે તે આપણા દેશના વડાપ્રધાન મોદીનો છે, જેઓ કોલકાતાના રેડ રોડ પર છે તે ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં તેમની સાથે લોકો પણ યોગ કરવા માટે જોડાઈ ગયા છે। યોગનું મહત્વ સમજાવવા માટે જ આ દિવસની ઉજવણી થતી હોય છે। 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, અને જેના ભાગરૂપે વિશ્વભરમાં અનેક કાર્યક્રમો યોજાય છે અને મોટાભાગના તમામ જે કાર્યક્રમોનું સંચાલન છે તે લોકોને સ્વસ્થ જીવન આપવા માટે થતું હોય છે। તો અહીં પણ જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકોએ અત્યારે હાજરી નોંધાવી છે। તેઓ યોગ દિવસની ઉજવણીમાં જોડાવાના છે અને તેઓ ખાસ જે લોકોને યોગ વિશે મહત્વ સમજાવવાના છે। તો તેઓ સ્ટેજ પર અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે। થોડી જ વારમાં હવે જે કાર્યક્રમની શરૂઆત થશે તેઓ યોગ છે દ્વારા લોકોને ખાસ સંદેશ છે તે આપવાના છે અને સાથે સાથે વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તે માટેના પ્રયાસ છે તે કરવામાં આવશે। તો હાલમાં બાજુના દ્રશ્યો છે તે પણ જોઈ શકો છો કે જેમાં વિદેશ મંત્રી છે તેઓ યોગ જે કાર્યક્રમ છે તેમાં યોજાયા છે। અનેક વિદેશી લોકો પણ તેમની સાથે ઉપસ્થિત છે। તેઓ પણ આપણી સંસ્કૃતિ, આપણા યોગને અપનાવી રહ્યા છે અને સ્વસ્થ જીવનનો સંદેશ છે તે આપી રહ્યા છે। ભારતમાં તો અનેક વર્ષો જૂની પરંપરા ચાલતી આવે છે, યોગને ખૂબ જ મહત્વના ગણવામાં આવે છે, પરંતુ ક્યાંક ઝડપી જીવન અથવા તો જે લોકોની જીવનશૈલી બદલાઈ તેના કારણે લોકોના જીવનમાંથી યોગ છૂટી ગયા હતા, પરંતુ ફરી જીવનનો દૈનિક એક ભાગ બને યોગ, તે માટેના સરકારે પ્રયાસ કર્યા છે અને તે પ્રયાસમાં સરકાર સફળ થતી પણ જોવા મળે છે। તો હાલમાં તો ગુજરાતમાં જે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો છે તે આ કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે। મેટ્રો સિટી હોય કે નાનું શહેર હોય, ત્યાં તમામ જગ્યા પર યોગના જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વખતે ખાસ થીમ છે તે રાખવામાં આવી છે કે વૃદ્ધત્વ માટે યોગ, સ્વસ્થ વૃદ્ધત્વ, એટલે કે જ્યારે તમે ઉંમરલાયક થાવ, જ્યારે તમે વૃદ્ધ થાવ ત્યારે પણ તમે સ્વસ્થ રહો, તે માટે અત્યારથી યોગ કરવા એ ખૂબ જ જરૂરી છે। તો હાલમાં ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો કે જેમાં અનેક વિદેશથી આવેલા લોકો છે તે પણ યોગમાં જોડાઈ રહ્યા છે। વિદેશના લોકો પણ આપણા યોગને એટલું જ મહત્વ આપી રહ્યા છે, કારણ કે જીવનમાં હંમેશા સ્વસ્થ રહેવા માટે યોગ છે તે મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે। તો દેશના વડાપ્રધાને પણ ખાસ સંદેશ આપ્યો અને આ કાર્યક્રમનું જે આયોજન થઈ રહ્યું છે, લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે અનેક જગ્યા પર સરકાર દ્વારા જે આયોજન થાય છે, દૈનિક જીવનને મજબૂત બનાવવા માટે દરરોજ અનેક કાર્યક્રમો યોજાય છે, યોગ શિબિરો યોજાય છે અને તેના જ માટે લોકો તેમાં જોડાય, સ્વસ્થ જીવન અપનાવે, સારું જીવન જીવે, તે માટેનું જે ખાસ જે આયોજન છે તે કરવામાં આવતું હોય છે।